ગંગોત્રી સ્કૂલની અંદર દરેક વિદ્યાર્થીનું અભિવાદન છે, હાર્દિક સ્વાગત છે. ઓનલાઈન એજ્યુકેશનની અંદર આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જિયોગ્રાફી ભૂગોળની અંદર 14મા પાઠ જોવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. આ જિયોગ્રાફીની અંદર 14મા પાઠની અંદર પરિવહન એટલે શું? આપણે જાણીએ છીએ કે પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની સપ્લાય કરવા માટે, વસ્તુની હેરફેર કરવા માટે પરિવહન મહત્ત્વનું છે. આ પાઠની અંદર પરિવહન એટલે શું, સંદેશાવ્યવહાર એટલે શું અને વ્યાપાર કોને કહેવાય, આયાત કોને કહેવાય, નિકાસ કોને કહેવાય વગેરે બાબતની ચર્ચા કરવામાં આવી છે. 4 થી 5 માર્કનું આ પાઠમાંથી એ પ્રશ્ન પૂછાય છે. ટૂંકા પ્રશ્ન, શોર્ટકટ એટલે ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા, જિયોગ્રાફીની અંદર ભૂગોળની અંદર નકશો આ પાઠની અંદરથી પૂછાય તો 4 માર્કની પાઠની અંદર આપણે તૈયારી કરવાની છે. તો પહેલો પેરેગ્રાફ છે પ્રસ્તાવના. આ મુદ્દાની અંદર પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપારની અંદર પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અંદર એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. માણસ અથવા ચીજ વસ્તુની હેરફેર કરવા માટે પરિવહન ખૂબ અગત્યનું કે મહત્ત્વનું છે, ઉપયોગી છે. હવે સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયા એટલે પરિવહન. કદાચ આપણે રાજકોટથી ગોંડલ આવીએ છીએ અથવા કદાચ ધોરાજીથી ગોંડલ આવીએ છીએ, એને પરિવહન, અને પરિવહનની અંદર બસ છે, ટ્રેન છે, પ્લેન છે, અલગ અલગ પ્રકારના સાધનો હોઈ શકે. ચાલીને જઈએ છીએ, બસ, સાયકલથી માંડી અને પ્લેન સુધીની ટેકનોલોજીનો આપણે એમાં ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે કોઈ પણ બાબતની અંદર અત્યારની પરિસ્થિતિની અંદર હમણાં જ બધું પરિવહન બંધ હતું, હવે કદાચ આ પરિવહન બધું શરૂ થશે. રોડ ઉપર વાહનોનો ધમધમાટ શરૂ થશે. ગામડાની અંદરની ચીજ વસ્તુઓ શહેરમાં અને શહેરની વસ્તુઓ એ ગામડા સુધી પહોંચાડવા માટે પરિવહન એટલું જ અગત્યનું કે મહત્ત્વનું, ઉપયોગી છે. હવે ભારત જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી ભારતના અલગ અલગ જે રાજ્ય છે, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર ચીજ વસ્તુની, માણસોની હેરફેર કરવા માટે પરિવહન એટલું જ અગત્યનું કે મહત્ત્વનું કે ઉપયોગી છે. હવે દેશ કે પ્રદેશ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહન મહત્ત્વનો ફાળો આપે છે. ગુજરાત છે તો ગુજરાતનો ગરબો, મહારાષ્ટ્રનું લાવણી, અલગ અલગ રાજ્યના નૃત્ય ફેમસ હોય. જુનાગઢ છે, અત્યારે તમે જાણો છો કેરીની સિઝન છે, તો જુનાગઢની અંદર તાલાળાની અંદર કે ઉનાની અંદર આ જે કેરી છે એ તાલાળાની કે ઉનાની કેરી એ ગુજરાતની અંદર બીજા રાજ્ય સુધી પહોંચાડવા માટે, બીજા રાજ્ય સુધી કે બીજા જિલ્લા સુધી પહોંચાડવા માટે પરિવહન મહત્ત્વનું છે. ટેમ્પો ભરી અથવા રિક્ષાયું ભરી કે ટ્રક ભરી એ કેરી અહીંયા ઠલવાય છે અને આપણને એ વસ્તુ એ મળે છે. તો આ રીતે પરિવહન એટલું જ અગત્યનું કે મહત્ત્વનું છે. કાશ્મીર છે અથવા હિમાચલની અંદર જે શિમલા સફરજન માટે જાણીતું છે, એ શિમલામાંથી સફરજન કદાચ ગુજરાતમાં ઠલવાય છે. મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ એ જગ્યાએ મોસંબીનો પાક થાય છે અને ત્યાંથી કદાચ ટ્રક ભરી અને મોસંબી અહીંયા સૌરાષ્ટ્રની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાતું હોય અને ત્યાંથી સપ્લાય આજુબાજુના ગામડામાં થતી હોય. તો આ રીતે પરિવહન ખૂબ અગત્યનું કે મહત્ત્વનો ટોપિક છે. આપ જાણીએ છીએ કે પરિવહનથી વસ્તુની અથવા માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવું, આવવું કે જવું, અને એના માટે પરિવહન એટલું જ અગત્યનું કે મહત્ત્વનું છે. પરિવહનથી દૂર સુધી એટલે દૂરના પ્રદેશો, કાશ્મીરથી માંડી અને કેરળ સુધી કે કેરળથી માંડી અને અરુણાચલ પ્રદેશ સુધી 32,92,054 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આપણો દેશ એટલે ઇન્ડિયા, ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, કે આપણે કહીએ છીએ કે આઈ એમ સિટીઝન ઓફ ધ ઇન્ડિયન, હું ભારતનો નાગરિક છું. તો આ રીતે ભારતના અલગ અલગ પ્રાંત, ભારતના અલગ અલગ પ્રદેશો અને પ્રદેશોની અંદર ચીજ વસ્તુની હેરફેર કરવા માટે, આવન જાવન કરવા માટે પરિવહન એટલું જ અગત્યનું કે મહત્ત્વનું છે. એક પ્રદેશથી બીજા પ્રદેશને સાંકળવા માટે, એક પ્રદેશથી બીજા પ્રદેશને જોડવા માટે, જેમ નદી ઉપર પુલ હોય છે, આ કાંઠેથી ઓલે કાંઠે લોકો જઈ શકે અને એના માટે પુલની રચના કરવામાં આવે છે. સાંકળે છે, બે કાંઠાને સાંકળતો એક પુલ. તો એની જેમ આવન જાવન માટે પરિવહન અગત્યનું કે મહત્ત્વનું છે. રાષ્ટ્રીય એકતા અને ઔદ્યોગિક વિકાસની અંદર પણ પરિવહન એટલું જ મહત્ત્વનું છે. રાષ્ટ્રે જે વિકાસ કર્યો
શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને એના પાયાની અંદર પણ પરિવહન એટલું અગત્યનું મહત્ત્વનું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે પહેલાં પરિવહન સુવિધા નહોતી. એક દેશમાંથી બીજા દેશની અંદર જવા માટે પ્લેન છે કે આવી ઘણી બધી ટેકનોલોજી છે, પણ વર્ષો પહેલાં આ વસ્તુ જ્યારે નહોતી ત્યારની વસ્તુ અલગ છે. અને અત્યારે આપણે જાણીએ છીએ કે પરિવહનના સંસાધનો, પરિવહનના જે સાધનો છે એ બદલી ગયા. એક દેશમાંથી બીજા દેશમાં ઝડપથી પહોંચી શકાય છે. જૂનાગઢની તાલાડાની કેરી અમેરિકા સુધી જાય છે. અલગ અલગ દેશના, ન્યૂઝીલેન્ડ કે વિશ્વના બીજા દેશના ફળો એ ભારતની અંદર, ગુજરાતની અંદર ઠલવાય છે. આપણે દેશ વિદેશના ફળો ખાઈએ છીએ અને ભારતના, એમાં ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રના ફળો દેશ વિદેશમાં જાય છે. એના પાયામાં છે પરિવહન. તો આ રીતે પરિવહન એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેર એટલે પરિવહન. આપણે યાદ રાખશું, પરિવહન અગત્યનું છે, મહત્ત્વનું છે અને એટલું જ ઉપયોગી છે. હવે આજની તુલનામાં પહેલાંના વખતમાં, અત્યારે 21મી સદી, આધુનિક યુગ અને વર્ષો પહેલાં કદાચ એ પરિસ્થિતિ અલગ હતી. અત્યારના વખતની અંદર એટલે હાલની તુલનામાં પહેલાંના સમયની અંદર લોકો વચ્ચે એ સંપર્ક ઓછો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકોનો સંપર્ક ઓછો હતો. અત્યારે આપણે જાણીએ છીએ કે કેટલી સુરતની બસો ભરાય છે, દેશ વિદેશના પ્લેનો એ ભરાય છે. આ બધું માણસો હેરફેર વધુ કરવા લઈ ગયા. ટ્રેનો ભરાય છે, પ્લેનો ભરાય છે, કેટલી ચીજ વસ્તુની અથવા માણસોની હેરફેર થાય છે. પણ પહેલાંના વખતમાં સંપર્ક બહુ ઓછો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો ટપાલ લખતા. આ બધી બાબતો છે. ટપાલ દ્વારા સંદેશો હતો, એના બદલે અત્યારે મોબાઈલ આવ્યા, ઘણી બધી નવી લેટેસ્ટ ટેકનોલોજી આવી, એનો આપણે ઉપયોગ કરવા લઈ ગયા. પણ સંપર્ક ઓછો હતો, અત્યારે સંપર્ક વધ્યો. તો આ રીતે પહેલાં સંપર્ક ઓછો હતો, આજે તો સંદેશાની આપલે માટે વધુને વધુ સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ એ લોકો કરે છે. પહેલાં ટપાલ સેવા હતી, અત્યારે પરિવહનના સાધનો બદલ્યા. એમાં ટેલિફોન, મોબાઈલ, નેટના યુગની અંદર, કોમ્પ્યુટર યુગની અંદર આપણે જીવીએ છીએ. પહેલાંના વખતની અંદર પાષાણ યુગ હતો, પછી તામ્ર યુગ શરૂ થયો, પછી કાંસ્ય યુગ શરૂ થયો અને અત્યારે આપણે ખનિજ યુગની અંદર, કોમ્પ્યુટર યુગની અંદર જીવીએ છીએ. અને લેટેસ્ટ નવી ટેકનોલોજી, આપણે કઈ જગ્યાએ ઊભા છીએ એ આપણને ગૂગલ બતાવે છે. ગૂગલના યુગની અંદર, નેટના યુગની અંદર, 4Gના યુગની અંદર આપણે જીવીએ છીએ. તો પરિવહનના સંસાધનો બદલે એ સ્વાભાવિક છે. તો આ રીતે બળદગાડામાં લોકો જતા હતા, એમ કરતાં કદાચ પૈડાવાળા વાહનો આવ્યા, એટલે બસમાં, ટ્રકમાં, એમ કરતાં એક દેશમાંથી બીજા દેશની અંદર લોકો પ્લેનમાં જવા લઈ ગયા. એક ખંડમાંથી બીજા ખંડની અંદર લોકો યાનની અંદર કે અલગ અલગ પ્રકારના એવા જે સાધનો વિકસાવ્યા અને માણસ એક ગ્રહથી બીજા ગ્રહો પર જવા લઈ ગયો. મંગળ ગ્રહ ઉપર અલગ અલગ ગ્રહોનું સંશોધન પણ શક્ય બન્યું. એના પાયામાં છે પરિવહન. તો આ રીતે ભારતે ટપાલ, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ એ સેવાનો ઉપયોગ સંદેશા વ્યવહારના સાધનોની અંદર કર્યો, વ્યાપક પ્રમાણમાં કર્યો. અને ભારતે એવા અવકાશી સંશોધનો કર્યા અને એના માટે અવકાશમાં ઉપગ્રહ તરતા મૂક્યા. અવકાશની અંદર પહેલાં 1975માં આર્યભટ્ટ તરતો મૂકવામાં આવ્યો. આર્યભટ્ટ, રોહિણી, ભાસ્કર, ઇનસેટ-1 આવા તો અનેક ઉપગ્રહો, સેટેલાઇટ અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા. અને એના હિસાબે પરિવહન સંસાધન એ બદલ્યું. દેશ વિદેશની અંદર, દરિયાની અંદર કોઈ ઘટના બને છે, દરિયાની અંદર કોઈ વાવાઝોડું હોય તો 25,000, 30,000 કે 50,000 કિલોમીટર દૂર, અને હવામાન ખાતું કહે છે કે 50,000 કિલોમીટર દૂર એ વાવાઝોડું આવી રહ્યું છે અને આપણે એ સાવચેત બનીએ છીએ કે એના માટે તકેદારી રાખીએ છીએ. દેશ વિદેશની કોઈ ઘટના, કોઈ દેશની અંદર ઘટના ઘટે, અમેરિકાની અંદર કોઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થાય અને ઘડીના છઠ્ઠા ભાગની અંદર વિશ્વને ખબર પડે છે કે અમેરિકાની અંદર આ રીતે આતંકવાદી હુમલો બન્યો. કોઈ દેશની અંદર કોઈ સુનામીની ઘટના બને, કોઈ દેશની અંદર કોઈ ભૂકંપની ઘટના બને, તો દેશ વિદેશની અંદર, વર્લ્ડની અંદર, વિશ્વના દરેક દેશને તરત ખબર પડે છે કે આ દેશની અંદર આ ઘટના ઘટી છે. એના પાયામાં છે પરિવહન અને એના પાયાની અંદર છે ઉપગ્રહો. અને ઉપગ્રહો વિશેની ચર્ચા આપણે 9મા ધોરણમાં કરી ગયા અને આના પછીના ટોપિકની અંદર પણ આપણે જોવાના છીએ કે પાઠ જે છે કે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર, 3 ઉપરનો જે પાઠ છે. પરિવહન એટલે શું, સંદેશા વ્યવહાર એટલે શું અને વ્યાપાર એટલે શું. પરિવહન તો પરિવહન કઈ રીતે થાય છે, સંદેશા વ્યવહારના સંસાધનો કયા છે અને વ્યાપાર આયાત કોને કહેવાય, નિકાસ કોને કહેવાય, કઈ વસ્તુ આપણે મગાવીએ છીએ, કઈ વસ્તુને આપણે નિકાસ કરીએ છીએ, એ વસ્તુ પણ એટલી જ અગત્યની કે મહત્ત્વની છે. હવે વ્યાપાર આપણે જાણીએ છીએ. પહેલી બાબતમાં આપણે પરિવહન જોયું, પછી સંદેશા વ્યવહારની વાત કરી અને ત્યાર પછી વ્યાપાર. વ્યાપાર પ્રવૃત્તિ એ 3જા પ્રકારની પ્રવૃત્તિ છે. ખેતી કરવી એક પ્રવૃત્તિ છે, નોકરી કરવી એક પ્રવૃત્તિ છે, તો વ્યાપાર એક 3જા પ્રકારની પ્રવૃત્તિ છે. નોકરી કદાચ ફર્સ્ટ ગણી શકાય, ખેતી કદાચ સેકન્ડ ગણી શકાય અને વ્યાપાર એ 3જા કક્ષાની પ્રવૃત્તિ છે. પ્રથમ કક્ષા કોને કહેવાય, દ્વિતીય કક્ષા કોને કહેવાય, પહેલું, બીજું અને ત્રીજું ઇકોનોમિકની અંદર, અર્થશાસ્ત્રની અંદર
એ આના પછી 15મા પાઠની અંદર આર્થિક વિકાસની અંદર એ બાબત આપવામાં આવી છે કે ખેડૂત ખેતી કરે આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? પૈસા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ, સેવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. કદાચ નર્સ એ ઘરે સેવા કરે છે તો બિન આર્થિક પ્રવૃત્તિ છે, હોસ્પિટલમાં સેવા કરે છે તો આર્થિક પ્રવૃત્તિ છે. તો આ રીતે વેપાર એ ત્રીજા પ્રવૃત્તિ છે, ત્રીજા કક્ષાની પ્રવૃત્તિ છે. વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ આપે છે. હવે પરિવહનના કારણે સંદેશા વ્યવહાર બદલે છે. પરિવહનના કારણે સંદેશા વ્યવહાર અને વ્યાપાર પ્રવૃત્તિને વેગ મળે છે. હમણાં જ મેં વાત કરી કે જૂનાગઢની અંદર તાલાળા કેરી માટે જાણીતું છે. તો જૂનાગઢની તાલાળાની કેરી કદાચ અમદાવાદ જાય અને અમદાવાદથી બાય પ્લેન દ્વારા અમેરિકાની અંદર કે દેશ વિદેશમાં જાય તો આ રીતે વ્યાપાર થાય છે. ભારત અમેરિકા સાથે, જાપાન સાથે, ઇંગ્લેન્ડ સાથે, યુરોપ ખંડ સાથે, આફ્રિકા ખંડ સાથે, વિશ્વના અલગ અલગ જે ખંડો છે, વિશ્વના જે દેશો છે એની સાથે જે ભારત વેપાર કરી રહ્યો છે, વ્યાપાર કરે છે, આયાત કરે છે, નિકાસ કરે છે અને એને હિસાબે આપણને ઊંડિયામણ મળે છે. ઊંડિયામણ એટલે શું? તો કે વિદેશી ચલણની પ્રાપ્તિ. ભારતના લોકો અમેરિકા વેપાર કરે અને અમેરિકાનું ડોલર આવે. ભારતના લોકો ઇંગ્લેન્ડ સાથે વેપાર કરે અને ઇંગ્લેન્ડનું કદાચ ચલણ છે પાઉન્ડ ભારતમાં આવે. ભારતની ચીજ વસ્તુ જાપાન જાય અને જાપાનનું એન ભારતમાં ઠલવાય, એને કહેવાય ઊંડિયામણ. તો આજે વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ મળે છે. કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે એ સ્વાવલંબી હોઈ શકે નહીં. આપણે જાણીએ છીએ કે હમણાં જ આ કોરોના મહામારીની અંદર ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી કે ભારત આત્મનિર્ભર બને, સ્વાવલંબી. અને ગાંધીજીએ પણ એના ઉપર ભાર આપેલો કે સ્વાવલંબી બનવું એટલે દેશ વિદેશ સાથે આપણે જે નભીએ છીએ, વિદેશ સાથે આપણે જે હાથ લંબાવવો પડે છે, અમને આપો. રશિયાને કહેવું પડે કે આ તમારી ટેકનોલોજી આપો, અમેરિકાને કહેવું પડે તમારી ટેકનોલોજી આપો. જાપાનની ટેકનોલોજી ભારતમાં આવે છે પણ એ જ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવા લાગીએ. એ જ ટેકનોલોજી કદાચ ભારત પોતે વિકસાવે, આપણે આપણા પગ ઉપર ઊભું રહેવું, જાપાનની, અમેરિકાની કે રશિયાની આપણે જરૂર ન પડે, એને કહેવાય સ્વાવલંબન. દરેક લોકો પણ સ્વાવલંબી હોવા જોઈએ. બીજા પાસે હાથ લંબાવવાની વાત નહીં. માગવું એ મરવા સમાન છે. વિદેશ સાથે આપણે કદાચ વેપાર કરીએ છીએ, વસ્તુ વધે છે ને મોકલીએ છીએ તો સારી વાત છે. ઘટે અને મગવીએ, આયાત કરવામાંથી દેશને ખોટ જાય છે, નિકાસ કરવાથી દેશને ફાયદો થાય છે. ઊંડિયામણ મેળવવા માટે, વ્યાપાર પ્રવૃત્તિને વિકસાવવા માટે આ વસ્તુ એટલી જ અગત્યની કે મહત્ત્વની છે. તો આ રીતે આપણો સ્વાવલંબી બનીએ, સંપૂર્ણપણે સ્વાવલંબી બનવા માટે પણ વ્યાપાર એ મહત્ત્વની બાબત છે. તેથી તેણે બીજા દેશો સાથે અદલાબદલીનો વ્યવહાર કરવો પડે છે. આપણે સ્વાવલંબી બનવા માટે અદલાબદલી વસ્તુ આપીએ છીએ અને મગવીએ છીએ, આપલે કરીએ છીએ. દાખલા તરીકે ભારતની અંદર થતી કૃષિ પેદાશો, આપણો ભારત દેશ છે, ભારત ખેતી પ્રધાન દેશ છે. તો ખેતીની અંદર ઘઉં થાય છે, ચોખા થાય છે, શેરડી થાય છે. શેરડીની અંદરથી રસમાંથી ગોળ, એમાંથી ખાંડની બાબતની અંદર ભારત આગળ પડતું સ્થાન ધરાવે છે. મગફળી પુષ્કળ થાય છે. મગફળીમાંથી સિંગ ખોળ, મગફળીના સિંગ દાણા, એને આપણે નિકાસ કરીએ છીએ. તો આ રીતે આયાત નિકાસ, આપલે, મોકલવું અને મગાવવું. તો અદલાબદલી કરવાની અંદર ભારત જે અદલાબદલી કરે છે, ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશની અંદર કૃષિ પેદાશો, અને કૃષિ પેદાશો ક્યાં જાય છે? તો કે મધ્ય પૂર્વના દેશોની અંદર જાય છે. મધ્ય અને પૂર્વ, આ મધ્યના દેશો અને પૂર્વના દેશો, એ મધ્ય પૂર્વના દેશોની અંદર ભારતની ચીજ વસ્તુ જાય છે. ઓસ્ટ્રેલિયાની અંદર જતી હોય, આફ્રિકાની અંદર જતી હોય કે યુરોપીય દેશની અંદર ભારતની ચીજ વસ્તુઓ જાય છે. અને એના બદલાની અંદર ત્યાંથી ભારતમાં શું આવે છે? તો આપણે ત્યાંથી ખજૂર મગાવીએ છીએ, ખનિજ તેલની આયાત કરીએ છીએ. ખજૂર ઈરાન, ઈરાક, કુવૈત આ દેશોમાંથી ખજૂર આવે છે. ઈરાન, ઈરાક, કુવૈત, જોર્ડન, સિરિયા, બહેરીન આવા 18 કરતાં વધુ દેશોમાંથી ભારત ખનિજ તેલ મગાવે છે. ભારતની પહેલા નંબર આયાત છે ખનિજ તેલ. કાચું ખનિજ તેલ, ક્રૂડ આપણે કહીએ છીએ, એ આપણે મગાવીએ છીએ. ગેલન, બેરલ નહીં, ગેલન મોટે ખનિજ તેલ આવે છે. એ રિફાઇનરીની અંદર HP, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ પેટ્રોલિયમ, SR પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, આવી ભારતમાં 18થી વધુ રિફાઇનરીઓ છે. વિદ્યાર્થી મિત્રો, આવી 18 રિફાઇનરીની અંદર એ કાચું ખનિજ તેલ આવે છે, એનું શુદ્ધિકરણ થાય છે અને ત્યાર પછી કદાચ એ પેટ્રોલ પંપમાં જાય છે. પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ક્રૂડ, અને ત્યાર પછી એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ડીઝલનો ઉપયોગ, પેટ્રોલનો ઉપયોગ, CNG, LPG, અલગ અલગ પ્રકારના સંસાધનના લ્યુનાથી માંડી અને પ્લેન સુધીના સાધનો ચલાવવા માટે, આપણે જે વાહનો ચલાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આયાત એટલે શું, નિકાસ એટલે શું,
એ બાબત એટલી જ મહત્ત્વની છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે કૃષિ પેદાશો દેશ વિદેશને વેચે છે, અને દેશ વિદેશની અંદરથી એવી વસ્તુઓ, ખનિજો, ઘણા બધા કિંમતી ખનિજો છે, ઘણા બધા એવા કેમિકલ્સો છે, અને ખજૂર કે ખનિજ તેલ જેવી ચીજ વસ્તુની આપણે આયાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક જોતા હતા. 14મા પાઠની અંદર પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપારની અંદર પહેલો ટોપિક પ્રસ્તાવના. આ પ્રસ્તાવનાની અંદર 8-10 અથવા 10-11 લીટીના પેરેગ્રાફની અંદર આપણે જોયું કે પ્રસ્તાવનાની અંદર પહેલાં પરિવહનની વ્યાખ્યા આપવામાં આવી છે, ત્યાર પછી સંદેશાવ્યવહાર કોને કહેવાય એનું મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને ત્યાર પછી વ્યાપાર કોને કહેવાય એ બાબત આપવામાં આવી છે. આ 10 થી 11 લીટીના પેરેગ્રાફની અંદર પ્રસ્તાવનાની અંદર 1 માર્ક ખાલી જગ્યા કે વિકલ્પ કે ટૂંકા પ્રશ્ન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે આપણો પરિવહન. પરિવહન એટલે શું? હવે આપ જાણીએ છીએ કે પરિવહન એટલે શું. આ જે પરિવહન છે, પરિવહન, આ પરિવહન એટલે શું? તો વર્ષો પહેલાંની વાત અલગ છે, અત્યારની વાત અલગ છે. વર્ષો પહેલાં લોકો જંગલમાં રહેતા હતા, ભટકતું જીવન જીવતા હતા. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા 9માની અંદર ચર્ચા કરી ગયા, અગાઉ વાત પણ કરી ગયા કે માણસ ભટકતું જીવન જીવતો હતો, જંગલની અંદર રહેતો હતો. આરંભની અંદર એટલે શરૂઆતની અંદર માણસ ભટકતું જીવન જીવતો હતો, અને પછી શું થયું તો કે જંગલની અંદર ભટકતું જીવન જીવતા જીવતા એમ કરતાં કરતાં અગ્નિની શોધ થઈ, ખેતીની શોધ થઈ, ચક્રની શોધ થઈ. આ શોધોની વાત હું અગાઉ સમજાવી ગયો તમને કે ચકમકના પથ્થર ઘસતા હતા, અગ્નિની શોધ થઈ. એ માણસ ભટકતું જીવન જીવતો હતો, ઝાડવા પર રહેતો હતો, ટોળામાં રહેતો હતો. એમ કરતાં કરતાં ગુફામાં રહેવા લાગ્યો. ગુફામાં જે હિંસક પ્રાણીઓ રહેતા હતા એ હિંસક પ્રાણીઓ ગુફાની બહાર, અને માણસ ગુફામાં રહેવા લાગ્યો. યંગ લોકો શિકાર કરવા માટે જાય, વૃદ્ધ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધા ગુફામાં બેઠા હોય, અને વધેલી વસ્તુ હોય, વધેલું જે માંસ, મટન કે બધી વસ્તુઓ છે હાચવી રાખતા હતા. કારણ કે માણસ માટે એક જ જરૂરિયાત હતી, ખાવું. ખાવા માટે માણસ ભટકતું જીવન જીવતો હતો, ટોળામાં રહેતો હતો, કાચું માંસ ખાતો હતો. એમ કરતાં કરતાં શોધ થઈ, અગ્નિની શોધ થઈ. પછી ચોમાસાની અંદર એને બિયા ઉગેલા જોયા, અને બિયા ઉગેલા જોયા એટલે એની અંદરથી તેને ખેતી, દુનિયામાં પેલાવેલી ઘઉંની ખેતી સુમેરિયન લોકોએ કરી હોવાનું માનવામાં આવે છે. અસીરિયન, બેબીલોન, સુમેરિયન, ખાલ્ડિયન, હડપ્પા, મોહેજોદડો, આવી વર્લ્ડની, વિશ્વની 48 સંસ્કૃતિ છે, એમાં પેલાવેલી ઘઉંની ખેતી કરનાર સુમેરિયન લોકોને ગણવામાં આવે છે. તો આ રીતે ભટકતું જીવન જીવતો હતો, ગુફામાં રહેવા લાગ્યો, અગ્નિની શોધ થઈ, ખેતીની શોધ, નદી કાંઠે રહેવા લાગ્યો. એમ કરતાં કરતાં કસ્બાઓ, એમ કરતાં કરતાં આવા ગામડાઓ, તાલુકા, જિલ્લા, અને એમ કરતાં કરતાં અત્યારે આપણે ગગનચુંબી ઇમારત સુધી પૂગ્યા. એટલે શરૂઆતની અંદર, આરંભની અંદર માનવી ભટકતું જીવન જીવતો હતો, પછી ખેતીની શોધ થઈ અને સ્થાયી જીવન જીવવા લાગ્યો. એક જગ્યાએ સ્થાયી જીવન એટલે નદી કાંઠે રહેતો હતો, ઝૂંપડાવાળી રહેવા લાગ્યો, બાજુબાજુમાં એકાબીજા મદદ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં કુટુંબ સંસ્થા, એમ કરતાં કરતાં લગ્ન સંસ્થા, અને એમ કરતાં કરતાં ઘણી બધી આવી સંસ્થાનો ઉદ્ભવ અને વિકાસ થયો એવું માનવામાં આવે છે. તો આ રીતે સ્થાયી જીવન જીવવા લાગ્યો. શરૂઆતની અંદર એ માણસ શું કરતો હતો તો કે શરૂઆતમાં પોતાની વસ્તુ પોતે જાતે એ વહન કરતો, પોતાની જે જરૂરિયાત હતી એ પોતે બનાવતો હતો. એમ કરતાં કરતાં સમય જતાં જતાં ખેતી કરવા લાગ્યો, પશુપાલન કરવા લાગ્યો, અને આ રીતે એ જે પશુનો ઉપયોગ એ મારતો હતો, માણસ પશુને ખાઈ જતો હતો, એ પશુ તેને ઉપયોગી લાગ્યું, ખેતીમાં ઉપયોગી લાગ્યું, એ પાડવા લાગ્યો. એમ કરતાં કરતાં પશુપાલન થવા લાગ્યું, અને પશુપાલનના કારણે એ પશુનો ઉપયોગ એ બોજવાહક તરીકે કરવા લાગ્યો. આપણે જાણીએ છીએ જિયોગ્રાફી, ભૂગોળની અંદર 9મા પાઠની અંદર આપણે ઝૂમ લેક્ચરમાં જોઈ ગયા કે પાલતુ પ્રાણી પાળી શકાય, ગાય, ભેંસ, ઘેટા, બકરાના પાલતુ પ્રાણી કહેવાય. જંગલમાં રહીએ વાઘ, વરુ, સિંહ, ચિત્તા, દીપડા એને હિંસક પ્રાણી કહેવાય. જંગલમાં રહેનાર પ્રાણીને જંગલી પ્રાણી કહેવાય. પછી જે બોજ ઉચકે છે, દાખલા તરીકે બળદ છે, ખેડૂત માટે બળદ છે, બળદગાડી. દક્ષિણ ભારતમાં જાઓ તો પાડાગાડી, યુરોપની અંદર જાઓ તો ઘોડાગાડી. તો આ રીતે ઘોડો છે, ઊંટ છે, બળદ છે, હાથી છે, યાક છે. એ ઉપરાંત આવા જે રેન્ડિયર છે, ઠંડા પ્રદેશના પ્રાણી અલગ છે. સફેદ રીંછને, યાકને, કેરુબોને આ બધા ઠંડા પ્રદેશના પ્રાણી છે. હિમાલય ઉપર જોવા મળતા પ્રાણી અલગ છે. રણ પ્રદેશની અંદર અલગ પ્રાણી છે. રણનું વહાણ એટલે ઊંટ. ઊંટને રણનું જહાજ કે રણનું વહાણ કહેવામાં આવે છે, કારણ કે રણમાં એ ઝડપથી દોડી શકે છે. રણની અંદર એ પાણી વગર લાંબો સમય ચલાવી શકે છે. એની ઘણી બધી એવી જે ખાસિયતો છે. તો બોજવાહક આપણો જે મુદ્દો છે કે બોજવાહક, બોજ ઉચકે તેને બોજવાહક પ્રાણી કહેવાય. બળદગાડી હોય, ઊંટગાડી હોય, ઘોડાગાડી હોય, કુંભાર છે તો એ ગધેડા ઉપર વજન ઉચકે છે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ તેના ઉપર એ કદાચ એ વસ્તુ મૂકે છે, ગરબા વેચવા જાય છે, તાવડી વેચવા જાય છે, એનો ઉપયોગ કરે છે. ખેડૂત એ બળદગાડી ચલાવે છે. કોઈ જગ્યાએ દક્ષિણ ભારતમાં જાઓ તો તમિલનાડુ કે આંધ્ર કે કર્ણાટકની અંદર એ પાડાનો ઉપયોગ એ પાડાગાડી તરીકે કરે છે, કે પાડાનો ઉપયોગ એ ખેતીમાં કરે છે. યુરોપની અંદર જશો તો યુરોપની અંદર એ ખેતી કરવા માટે કદાચ ઘોડાનો ઉપયોગ થાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ એ બોજવાહક પ્રાણી તરીકે એ હોઈ શકે. તો આ રીતે ભટકતું જીવન જીવતો હતો. ખેતીની શોધ થઈ, ચક્રની શોધ થઈ, અને આ રીતે એ માણસના જીવનની અંદર પરિવર્તન આવ્યું. વર્તમાન સમયમાં અત્યારની વખતમાં 21મી સદીની અંદર આપણે જાણીએ છીએ કે પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિમાં યાંત્રિક વાહનનો ઉપયોગ થાય છે. પહેલાં બળદગાડી, ઊંટગાડી, ઘોડાગાડી હતી, એના બદલે બસ, ટ્રક, એમ કરતાં પ્લેન, એમ કરતાં આપણે જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારના સેટેલાઇટના યુગમાં આપણે જીવવા લઈ ગયા. એટલે આ રીતે પરિવહન પદ્ધતિ છે એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેર, એટલે પરિવહન, અને પરિવહન પદ્ધતિમાં ચેન્જ આવ્યું, પરિવર્તન આવ્યું. પરિવહન એ બદલું. એ પરિવહનના બદલાવની અંદર પરિવર્તન મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે સમાજનો નિયમ છે પરિવર્તન, એ સંસારનો નિયમ છે. પરિવર્તન આવે છે, કુટુંબ સંસ્થા બદલી, લગ્ન સંસ્થા બદલી, શિક્ષણ સંસ્થા બદલી, ઘણું બધું બદલ્યું. તો આ રીતે પરિવહનની અંદર પણ ઘણો બધો ચેન્જ આવ્યું, પરિવર્તન આવ્યું. તો આ રીતે પરિવહન પદ્ધતિને સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવ વસ્તી, ઘણી બધી બાબતો એ પ્રભાવિત કરે છે. એ ઉપરાંત તકનીકી વિકાસ છે, આર્થિક વિકાસ છે, બજાર છે, મૂડીરોકાણ છે, રાજકીય નિર્ણય, એ પણ સાંસ્કૃતિક પરિબળ પણ પરિવહન પર અસર કરાય છે. આ પરિવહન ઉપર અસર કરતા પરિબળો, એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે પરિવહન ઉપર અસર કરતા પરિબળો, તો ભૂપૃષ્ઠ છે, ભૌગોલિક પરિસ્થિતિ છે. આ દરિયાકાંઠે હોય તો નારિયેળી થઈ, કચ્છ છે તો કચ્છની અંદર કદાચ ખારેકનું ઉત્પાદન થાય, અસમ છે તો અસમની અંદર ચા થાય. પહાડી વિસ્તારના પાક અલગ છે. ભૂગોળની અંદર 10મા પાઠની અંદર ભારત કૃષિની અંદર આપણે જોવાના છીએ. 82 થી 92 પેજની અંદર 10-12 પેજના પાઠની અંદર આપણે જોવાના છીએ કે જ્યાં જેવી પરિસ્થિતિ, એ પ્રકારનું ઠંડો પ્રદેશ હોય તો એ પ્રકારના પાક થાય, એ પ્રકારનું પ્રાણી જીવન હોય, એ પ્રકારના ખેતીના એ બધી બાબતો જોવા મળે છે. પહાડી વિસ્તારનું અલગ છે, દરિયાકાંઠે અલગ છે, મેદાની પ્રદેશના અલગ છે, ઉચ્ચ પ્રદેશ તો એ જગ્યાએ કદાચ અલગ છે, ઉત્તરનું મેદાન તો ખનિજોનો એ કદાચ ઉત્તરનું મેદાન છે તો અનાજનો ભંડાર કહેવાય છે, દક્ષિણ ભારત છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ તો એ ખનિજોનો ભંડાર છે. આવું કેમ? આવું સાથે એ બાબત આપણે જાણીએ છીએ કે પરિવહન ઉપર અસર કરતા પરિબળો છે. સ્થાન, કયું સ્થાન છે એ પ્રમાણે પણ ચેન્જ હોઈ શકે. પછી ભૂપૃષ્ઠ છે, આબોહવા છે, માનવ વસ્તી. ઉત્તર પ્રદેશ ભારતનું મોટું રાજ્ય છે, ગોવા એ નાનું રાજ્ય છે, તો પરિસ્થિતિ અલગ છે. માનવ વસ્તી પણ અસર કરે છે, આબોહવા પણ અસર કરે છે, ભૂપૃષ્ઠ પણ અસર કરે છે. પછી આ રીતે ઘણી બધી આવી જેવી બાબતો એ પ્રભાવિત કરે છે. અને એના કારણે ટેકનિકી જ્ઞાન, દાખલા તરીકે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર નાનો એવો ટચુકડો દેશ હોય તો જાપાનની ટેકનોલોજી અલગ છે. આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર જાપાનની બરોબરી કોઈ ન કરી શકે. વિશ્વની મહાસત્તા અમેરિકા પણ જાપાનને ન પહોંચી શકે. જાપાન અલગ છે, અમેરિકા અલગ છે, રશિયા અલગ છે, ભારત અલગ છે. અલગ અલગ દેશો, તાઇવાન, નાના નાના ટચુકડા દેશો પણ ઘણી બધી ટેકનોલોજીમાં આગળ છે, કારણ કે પરિવહન અલગ છે. તો આ રીતે ઘણા બધા સંસાધનો, ઘણી બધી ટેકનિકી વિકાસ, આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ, આ બધા જ પરિબળો છે એ પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર ઉપર અસર કરતા એ મહત્ત્વના પરિબળો છે. એટલે પરિવહનની અંદર અસર કરતા પરિબળો આવા અનેકવિધ પરિબળો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો મેદાની પ્રદેશ. મેદાની પ્રદેશની અંદર સડક છે, મેદાન છે તો મેદાની પ્રદેશની અંદર સડક, રેલમાર્ગ એ પરિવહન દ્વારા એની ઉપર પરિવહન થાય છે. હવે ગુજરાતમાં મેદાન છે, અમદાવાદથી વડોદરા જવા માટે, કચ્છથી માંડી અને નવસારી સુધી જવા માટે, કચ્છની અંદર લખતરથી માંડી અને નીચે દક્ષિણ ભારતની અંદર ઉમરગાંવ સુધી જવા માટે જે કોસ્ટલ હાઈવે છે તો સડક માર્ગ છે. મુન્દ્રાથી માંડી અને કદાચ પોરબંદર સુધી જવા માટે, ઈડરથી માંડી, બનાસકાંઠાથી માંડી, ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતથી માંડી અને દક્ષિણ ગુજરાત સુધી જવા માટે, પશ્ચિમ ગુજરાતથી માંડી અને પૂર્વ ગુજરાત સુધી જવા માટે સડક માર્ગ છે, રેલ માર્ગ છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે સડક માર્ગની બાબતમાં ભારતમાં એક સડકનું ઝાડું પથરાયેલું છે. રેલ માર્ગની બાબતની અંદર વિશ્વમાં ભારતનું સ્થાન બીજું છે. ઘણા બધા દેશો એમાં આગળ છે. તો મેદાની પ્રદેશ હોય
પહાડી પ્રદેશ હોય તો અલગ વસ્તુ છે. પહાડી પ્રદેશમાં રેલ માર્ગ શક્ય નથી. પહાડી પ્રદેશની અંદર હેલિકોપ્ટર દ્વારા, પ્લેન દ્વારા એ વસ્તુની હેરફેર થાય છે. મેદાની પ્રદેશની અંદર સડક માર્ગ અને રેલ માર્ગ દ્વારા વસ્તુની હેરફેર થાય છે. એટલે મેદાની પ્રદેશની અંદર સડક અને રેલ માર્ગે પરિવહન થાય છે. પર્વતીય વિસ્તારની અંદર આજે પણ, એટલે ખાસ કરીને હિમાલય છે તો હિમાલયના દુર્ગમ સ્થળો છે, એમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પહાડ, હિમાલય, ભારતની ઉત્તર સરહદે આવેલ હિમાલય, યુગ યુગ સે દેખો ખડા કૈસા હિમાલય. હિમાલયનું ઘણું બધું કવિઓએ વર્ણન કર્યું છે. આ હિમાલયની અંદર ઠંડા પ્રદેશની અંદર રેન્ડિયર છે, યાક છે, કેરુબુ છે, સફેદ રીંછ છે, એનું પ્રાણી જીવન અલગ છે, કારણ કે ત્યાં ઠંડી પડે છે. ઠંડા પ્રદેશના પ્રાણીઓ અલગ છે. ત્યાં લોકો યાક પાડે છે, રેન્ડિયર પાડે છે. આપણી કામધેનુ એટલે ગાયને આપણે માં ગણીએ છીએ. ગાયને આપણે 33 કરોડ દેવતાનો વાસ છે એવું ગણીએ છીએ. ઠંડા પ્રદેશના લોકો રેન્ડિયર પાડે છે. રેન્ડિયર દૂધ આપે છે, ચામડું આપે છે, ઉપયોગી છે. તો લોકો યાક પાડે છે. ઠંડા પ્રદેશનું એક પ્રાણી એટલે યાક. તો આ રીતે યાક છે એ દુર્ગમ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં, જે ગાઢગીચ જંગલો છે, જ્યાં સડક નથી, જ્યાં રેલ માર્ગ શક્ય નથી, એ જગ્યાએ કદાચ બોજવાહક તરીકે એની ઉપર વજન ઉચકે છે. જેમ કુંભાર ગધેડા ઉપર વજન ઉચકે છે, ઘોડા ઉપર વજન ઉચકવામાં આવે છે, હાથી ઉપર કે ઊંટ ઉપર વજન ઉચકવામાં આવે છે, એમ દુર્ગમ વિસ્તારનું પ્રાણી જીવન અલગ છે. તો આ રીતે મેદાની પ્રદેશમાં સડક કે રેલ માર્ગે વેપાર થાય છે. હિમાલયની અંદર દુર્ગમ વિસ્તારોની અંદર એ લોકો આજે પણ યાક અથવા રેન્ડિયરનો એ બોજવાહક પ્રાણી તરીકે ઉપયોગ કરે છે. પછી ઉત્તર સરહદ હિમાલય, એમાં આવેલો નાનકડો એક દેશ એટલે નેપાળ. તો નેપાળની અંદર નેપાળ છે તો નેપાળની અંદર શેરપા, ગુરખા અને ભોટિયા લોકો છે. પર્વતારોહકોને ઉચકવાનું કામ કરે છે, ખેતી કરવાનું કામ કરે છે. તો આ રીતે બોજવાહક તરીકે, માનવીનો બોજવાહક તરીકે પણ ઉપયોગ થાય છે. હવે આપણે માણસ, ખાસ રેલવેની અંદર જઈએ તો વજન ઉચકનાર માણસ એટલે કુલી. સચિત્ર ફોટાની અંદર પણ આપણે જોઈએ છીએ કે માણસ પહેલાં વજન ઉચકતો હતો, માથે એ લાકડાનો ભારો લેતો હતો. પછી વાહનો આવ્યા એટલે રિક્ષાની અંદર કે ટેમ્પાની અંદર કે ટ્રેક્ટરની અંદર એ વસ્તુ ભરવા લઈ ગયો. હવે માનવીનો પણ બોજવાહક તરીકે ઉપયોગ થાય છે. જુનાગઢ ઉપર, ગિરનાર ઉપર જઈએ તો ટોલીવાળા એ માણસને ઉચકી અને લઈ જાય છે. માણસ ઉચકે છે. તો આ રીતે બોજવાહક પ્રાણી તરીકે એ માનવીનો પણ બોજવાહક પ્રાણી તરીકે ઉપયોગ થાય છે. જેમ બળદગાડાની અંદર બે બળદ જોડેલા હોય છે, એમાં 20 ગુણી કે 25 ગુણી મગફળી ભરી હોય છે. ઊંટગાડી હોય ને ઊંટગાડીમાં કેટલો બધો વજન એ ભર્યો હોય છે અને ઊંટને જોડવામાં આવે છે અને ઊંટ બધું એ ખેંચીને લઈ જાય છે. તો આ રીતે એ બોજવાહક તરીકે એ માણસનો પણ ઉપયોગ થાય છે. પછી એવરેસ્ટ આરોહણ સમયે, એવરેસ્ટ એટલે દુનિયાનું સૌથી ઊંચું શિખર, હિમાલયમાં આવેલું માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ એટલે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, જે નેપાળમાં આવેલું છે. લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા જાય છે, ઉંચકવા માટે જાય છે, કે ત્યાં ચડવા માટે જાય છે. તો વજન ઉંચકવા માટે એ લોકો, માણસ અમુક વજન ઉંચકે છે. તો એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો જ એ સારા પર્વતારોહકો તરીકે પણ કામ કરે છે. નેપાળની અંદર શેરપા, ગુરખા અને ભોટિયા. તો ગુરખા લોકો ગુરખાપણું કરે છે, શેરપા લોકો ખેતી કરવાનું કામ કરે છે. નેપાળની અંદર વાઘમતી નદીના ખીણ વિસ્તારની અંદર લોકો ખેતી કરે છે. અને ભોટિયા લોકો પર્વતારોહકો એટલે જે પર્વત ઉપર જાય છે, આવા સાહસિક લોકો, એના માલસામાન ઉંચકવાનું કાર્ય આ લોકો કરે છે. ખાસ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે પર્વતારોહકો તરીકે ઉત્તમ તો ભોટિયા લોકો અને નેપાળની વાત છે. શેરપા, ગુરખા અને ભોટિયા યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીની આપણે આગળ વાત કરીએ તો સામાન ઉંચકવાનું કામ એ લોકો કરે છે. હવે આ ઉપરાંત પહાડી વિસ્તારની અંદર અથવા જંગલ વિસ્તારની અંદર હાથી છે, ખચર છે તથા ઘોડાનો ઉપયોગ પણ થાય છે. રણ વિસ્તારની અંદર ઊંટ એ શ્રેષ્ઠ બોજવાહક છે. મેદાની પ્રદેશની અંદર કઠિયારા લોકો લાકડા કાપી અને લાવે છે, માથે ભારો ઉચકે છે. તમે જોયા હશે ટૂંકની અંદર કે કઠિયારા લોકો એટલે જંગલમાં જાય છે, લાકડા કાપે છે અને માથે ભારો ઉચકીને આવે છે. એ સચિત્ર તમારા બુકની અંદર પણ આપવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનની અંદર કુલી પણ આપણે જોઈએ છીએ કે રેલવે સ્ટેશનની અંદર એ જે બેગ ઉચકવાનું કાર્ય અથવા ઠેલો ઉચકવાનું કાર્ય એ કુલી કરે છે, માથે એ વજન ઉચકે છે. દરિયા કિનારે કે નદી કિનારે, દરિયો હોય કે નદી હોય, તો નદી કિનારે કે દરિયા કિનારે નદી ઊંડી હોય કે બારેમાસી નદી એ વહેતી હોય, ત્યાં પણ જહાજનો કે હોડીનો ઉપયોગ એ પરિવહન તરીકે થાય છે. હિમાલયમાંથી નીકળતી 23 જેટલી નદીઓ છે. સિંધુ નદી છે, ગંગા નદી છે, બ્રહ્મપુત્રા નદી છે. આવી મોટી વિશાળ નદીઓની અંદર એ બોજવાહક તરીકે, તો નદીમાં આ કાંઠેથી ઓલી બાજુ જવા માટે, નદીની અંદર વસ્તુની હેરફેર કરવા માટે આપણે જાણીએ છીએ કે હોડીનો ઉપયોગ થાય છે.
પગ મને ધોવા દ્યો રઘુરાય, આજે રાજા રામ એ જાય છે અને કેવટ એમ કહે છે કે તમારો પગ મારી નાવડીને પડશે અને મારી નાવડીમાંથી સ્ત્રી બની જશે તો મારી આજીવિકાનું શું છે, એ માટે કહે છે કે પગ મને ધોવા દ્યો રઘુરાય, શક મને પડ્યો મન માહી. તો આ રીતે તમારો પગ પડ્યો અને અહલ્યા એ જે પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ અને મારી હોળી પણ આવું થાય. તો ગંગા નદી છે એની અંદર આ કેવટ આ બાજુથી ઓલી બાજુ એ માણસોની હેરફેર કરે છે. આપણે કબીરવડ જાય, શુકલ તીર્થ જાય, નર્મદા નદી કાંઠે, તો આ બાજુથી ઓલી બાજુ જવું હોય તો હોળીમાં બેસીને જઈએ છીએ. આપણે દ્વારકાથી બેટ દ્વારકા જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બેટ દ્વારકા જઈએ છીએ તો કદાચ બેટ દ્વારકા જવા માટે આપણે હોળીમાં બેસીએ છીએ. 50 કે 60 માણસોને જે ઉચકે છે એ લોકો એ માણસોને ભરે છે, ઓલા કાંઠે ઉતારે છે. તો મોટી નદી હોય, નાનકડી છીછરી નદી હોય તો તેની અંદર આવા મોટા એ હોળી ન ચાલે, અથવા મોટા આવા સ્ટીમરો ન ચાલે. ઊંડો દરિયો હોય તો દરિયાની અંદર આવા સ્ટીમરો ચાલે છે. દેશ વિદેશ, ભારત કેટલા દેશો સાથે દરિયાઈ માર્ગે વેપાર કરે છે. વેપાર હવાઈ માર્ગે થાય, રેલ માર્ગે થાય, એટલે ભૂમિ માર્ગ, રેલ માર્ગ, સડક માર્ગ, અલગ અલગ પ્રકારના સંસાધનો છે. એ બાબત પણ આપણે મુદ્દો આવશે ત્યારે ચર્ચા કરશું. તો આપણો મુદ્દો એ છે કે માણસ પણ બોજવાહક તરીકે લાકડા કાપનાર કઠિયારો છે, પછી પર્વતારોહકો એ માલસામાન ઉચકે છે. એ ઉપરાંત એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી હોળીની અંદર કે દરિયાકાંઠે કે ઊંડી નદી હોય એની અંદર પણ એવા જહાજનો કે હોળીનો ઉપયોગ એ પરિવહન તરીકે થાય છે. આપણે 14મા પાઠની અંદર જિયોગ્રાફી, 14મા પાઠની અંદર પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપારની અંદર પહેલો મુદ્દો પ્રસ્તાવના ભણ્યા. આ 10-11 લીટીના પેરેગ્રાફની અંદર પહેલા જ પેરેગ્રાફમાં પરિવહન એટલે શું વ્યાખ્યા આપી, બીજા મુદ્દાની અંદર સંદેશાવ્યવહારની સમજણ આપવામાં આવી છે અને ત્યાર પછી વ્યાપાર. ત્યાર પછીનો મુદ્દો આપણે ભણ્યા પરિવહન, અને પરિવહનની અંદર સચિત્ર ફોટો આપવામાં આવ્યો છે કે હાથી એ વજન ઉચકે છે. દક્ષિણ ભારતની અંદર જંગલો છે, જંગલોની અંદર મોટા અડીખમ જે લાકડાઓ છે એ લાકડાને ઉંચકવા માટે હાથી પોતાની હૂંઢની અંદર એ લાકડું ઉંચકી શકે છે. તો આ રીતે દક્ષિણ ભારત અલગ છે, ઉત્તર ભારત અલગ છે. ગુજરાતની ઉપર તમે જશો રાજસ્થાન, તો રાજસ્થાનમાં લોકો ઊંટ પાળે છે. હિમાલયમાં તમે જશો તો હિમાલયમાં યાક પાળે છે, રેન્ડિયર પાળે છે. દક્ષિણ ભારતમાં જશો તો હાથી છે. તો આ રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના પ્રાણીઓનો એ ઉપયોગ એ લોકો બોજવાહક તરીકે કરે છે કે પરિવહન. આપણો ટોપિક હતો કે પરિવહન એટલે શું. દરેક વિદ્યાર્થીને પરિવહનની વ્યાખ્યા યાદ રહી જવી જોઈએ કે એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેર એટલે પરિવહન. અને પરિવહનના સંસાધનો અલગ અલગ હોઈ શકે. કેવા કેવા પરિવહનના સંસાધનો હોય એ બાબતની ચર્ચા નેક્સ્ટ હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યાર પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કે સડક માર્ગ અથવા ભૂમિ પરિવહન. હવે સડક માર્ગે વેપાર થાય છે, રેલ માર્ગે વેપાર થાય છે, હવાઈ માર્ગે વેપાર થાય છે, દરિયાઈ માર્ગે વેપાર થાય છે. પરિવહનના સંસાધનો અલગ અલગ છે, પરિવહનના માર્ગો અલગ અલગ છે. એમાં પહેલો જ ટોપિક આપણો છે કે પૃથ્વી છે. તો પૃથ્વીની અંદર 7 ખંડની અંદર એક ખંડ એટલે એશિયા ખંડનો એક દેશ એટલે ભારત, ભારતનું એક રાજ્ય ગુજરાત, અને ગુજરાતની અંદરનો એક જિલ્લો રાજકોટ, એનો એક તાલુકો ગોંડલ, અને ગોંડલની એક સ્કૂલ એટલે ગંગોત્રી. તો આ રીતે કોઈ પણ ચીજ વસ્તુઓ આજુબાજુના વિદ્યાર્થીઓ ગંગોત્રીમાં આવે છે. ગંગોત્રીના કદાચ એ જે ગંગા નદીનો પ્રવાહ વહે છે એમ ગંગોત્રીનો જે પ્રવાહ આજુબાજુ વહી રહ્યો છે, શિક્ષણ રૂપી જે ફોરમ, એની જે પરિમલ, એની સુગંધ આજુબાજુ પ્રસરી રહી છે. તમે જાણો છો કે આપણે સારામાં સારું રિઝલ્ટ આપીએ છીએ, સારામાં સારું એજ્યુકેશન આપીએ છીએ. 10મું હોય, 12મું હોય, સાયન્સ હોય, જી હોય, નીટ હોય, મેડિકલ હોય, અલગ અલગ શાખાની અંદર એ જાય છે. તો પરિવહન, ગામડાના લોકો કદાચ ગોંડલમાં આવે છે, ગોંડલની કદાચ સુગંધ, ગંગોત્રીનો કદાચ પ્રવાહ એ આખા ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર એ પ્રસરી રહ્યો છે. એ બાબતની પ્રતીતિ પણ આપણે કરી રહ્યા છીએ. હવે આપણો જે મુદ્દો છે કે સડક માર્ગ. આ સડક માર્ગ એટલે શું? રોડ. આપણે કહીએ ને કે ભાઈ જામવાડી જવા માટે સડક માર્ગ છે, જુનાગઢ જવા માટે સડક છે, જામનગર જવા માટે સડક છે. પણ દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે કદાચ સડક નહીં હોય પણ દરિયો છે, એની અંદર સ્ટીમરની અંદર આપણે જઈએ છીએ, ઘોડીમાં આપણે બેસીએ છીએ. હવે પ્રાચીન સમયથી માંડી અને આજ સમય સુધી, વર્ષો પહેલાંથી માંડી, વર્ષો પહેલાંની ટેકનોલોજી અલગ છે, અત્યારની ટેકનોલોજી અલગ છે. વર્ષો પહેલાંની સિસ્ટમ અલગ છે, અત્યારની સિસ્ટમ અલગ છે. એ બાબત આપણે જાણીએ છીએ કે એ બાબત આપણને ખબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સડક માર્ગ એટલે પ્રાચીન સમયથી પરિવહન માર્ગોમાં સડક માર્ગનું મહત્ત્વ વધુ રહ્યું છે. પ્રાચીન સમયની અંદર એ યુરોપ ખંડ, બાજુની અંદર આફ્રિકા ખંડ, યુરોપ અને આફ્રિકા સાથે વેપાર થતો હતો. પણ ત્યારના વખતની અંદર કદાચ રેલવે નહોતી, ત્યારના વખતમાં પ્લેન નહોતું, તો બળદ ઉપર, ઊંટ ઉપર કે હાથી ઉપર કે ઘોડા ઉપર કે પરિવહનના સડક માર્ગે વેપાર થતો હતો.
અથવા સઢવાળા વાહનો હતા અને દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. હવે પ્રાચીન સમયથી અત્યાર સુધી આપણે અલગ અલગ માર્ગો છે એમાં સડક માર્ગ, પહેલાં કાચી સડક હતી, એક ગામથી બીજે ગામ જવું હોય તો ધૂળવાળો રસ્તો હતો, ધૂળિયો માર્ગ. હવે એમ કરતાં કરતાં ડામર રોડ આવ્યા, સિમેન્ટ રોડ આવ્યા, ચેન્જ થઈ ગયું સિંગલ પટ્ટી, ડબલ પટ્ટી, સિંગલ લાઇન, 2, 4, 6, 8 ઓવરબ્રિજ સિસ્ટમ આખી બદલી ગઈ. તો આ રીતે ભારતમાં સમ્રાટ અશોક, મૌર્ય યુગનો મહાન સમ્રાટ અશોક, અને અશોકના વખતની અંદર પણ સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય. વિદ્યાર્થી મિત્રો, બે નામ યાદ રાખશું, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે મૌર્ય યુગની અંદર તો કે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક. એના વખતની અંદર ભારતની અંદર આજે રાજમાર્ગોની ઝાડ પાથરવામાં આવેલી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સરસ મજાની સડકો બાંધવામાં આવેલી. જે વર્ષો પહેલાં પ્રાચીન નગરની અંદર આપણે વાત કરી ગયા, અત્યારે આપણે જીઓગ્રાફી જોઈએ છીએ, પણ ઇતિહાસની અંદર આપણે ત્રીજા પાઠમાં જોઈ ગયા કે પ્રાચીન ભારતનું નગર આયોજન, એમાં મોહેંજો-દડો, એમાં ઉત્તરથી દક્ષિણ સુધી સરસ મજાનો રસ્તો હતો, પૂર્વથી પશ્ચિમ કાટખૂણે છેદતો રસ્તો હતો, અને આ રીતે રાજમાર્ગોની ઝાડ પાથરવામાં આવેલી. 5000-7000 વર્ષ પહેલાં મોહેંજો-દડોની અંદર આવા રસ્તા હતા. તો ભારતની અંદર પણ મૌર્ય યુગ, સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના વખતની અંદર રાજમાર્ગોની ઝાડ પાથરવામાં આવેલી. સડક માર્ગ, દરિયાઈ માર્ગ, હવાઈ માર્ગ એ બધા છે અત્યારે આપણે જાણીએ છીએ, પણ સડક માર્ગ, રેલ માર્ગ, દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગોના પૂરક બની રહે છે. જ્યાં દરિયાઈ માર્ગ નથી, જ્યાં રેલ માર્ગ નથી, એના પૂરક તરીકે, એના વિકલ્પ તરીકે એ સડક માર્ગ એટલા જ અગત્યના કે મહત્ત્વના છે, ઉપયોગી છે. સડક માર્ગ એ સસ્તો એ માર્ગ છે. એક વખત રોડ બની ગયો, ડામર બની ગયો, એના પર 2 વ્હીલ, 3 વ્હીલ, 4 વ્હીલ બધું ચાલી શકે છે. દરિયામાં તો સ્ટીમર જ ચાલે છે, રેલવેના પાટા ઉપર તો ખાલી રેલવે જ ચાલે છે, પણ સડક માર્ગ સાયકલથી માંડી અને કદાચ અલગ 64 વ્હીલવાળા કે એના કરતાં અનેક વ્હીલવાળા વાહનો ચાલી શકે છે. એના ઉપર કદાચ બસ ને, ટ્રક ને, ટેમ્પો ને, રિક્ષા ને બધું જ ચાલે છે. તો આ રીતે સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ એની સેવાનું વ્યાપક ક્ષેત્ર છે. સડક માર્ગનો અગત્યનો કે મહત્ત્વનો ગુણધર્મ હોય તો વ્યાપક ક્ષેત્ર એ શું છે? તો કે વ્યાપક ક્ષેત્ર એટલે એના અગત્યના કે મહત્ત્વના માલની સુરક્ષા અથવા સમયની બચત અને બહુમુખી અને સસ્તી સેવા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સરળ, સસ્તો એ રેલમાર્ગ છે, એમ રેલમાર્ગની જેમ સડક માર્ગ એ સસ્તો માર્ગ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજવસ્તુની હેરફેર કરવા માટે સસ્તી સેવા પૂરી પાડે છે. માલસામાન અને માનવી એ વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે સડક માર્ગ. યાદ રાખશું વિદ્યાર્થી મિત્ર, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે માલસામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે સડક માર્ગ. હવે ભારતની સડક પ્રણાલી છે એ યુએસ અને ચીન પછી વિશ્વની ત્રીજા મોટામાં મોટી સડક પ્રણાલી એ જે ગણી શકાય. ભારતની સડક પ્રણાલી એ વિશ્વની ત્રીજી છે. આપણાથી આગળ કોણ? તો કે અમેરિકા છે. અમેરિકાના જે રોડ છે, રસ્તા છે, કંઈક આગળ છે. ચીન છે, તો ચીનની ટેકનોલોજી આપણે જાણીએ છીએ કે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એટલે ચીન. વિશ્વની મહાસત્તા એટલે અમેરિકા. અમેરિકાની અંદર જે રોડ રસ્તા છે કંઈક અત્યંત અદ્યતન ટેકનોલોજીથી બનાવેલા છે. ચીનની અંદર પણ આવી અદ્યતન ટેકનોલોજી છે. એટલે અમેરિકા અને ચીન પછી ભારતની સડક પ્રણાલી ત્રીજા નંબરની છે. ભારત પણ વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એટલે અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજા નંબરની સડક પ્રણાલી ધરાવતો દેશ એટલે ભારત, અને ભારતની સડક પ્રણાલી એ ત્રીજા નંબરની છે. આપણે યાદ રાખશું. હવે આટલું જાણવું ગમશે. એની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને પરિવહન છે, તો પરિવહનની અંદર 83% સડક છે. સડકની ટકાવારી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખશું કે પરિવહનની અંદર સડક તો કે 83%ની અંદર સડકો છે. કેટલા ટકા? સડકો છે એ 83% છે. ભારતની અંદર વસ્તુની હેરફેર કરવા માટે આંકડાકીય માહિતી આપણે યાદ રાખશું. 9% છે રેલવે છે. રેલવે છે, રેલવેની ટકાવારી કેટલી છે? તો કે 9% છે. એ ઉપરાંત હવાઈ માર્ગ છે એ 6% છે. ચીજ વસ્તુની હેરફેર કરવા માટે એ 6% હવાઈ માર્ગ છે. અને ત્યાર પછી દરિયાઈ માર્ગની વાત કરીએ કે જળમાર્ગ તો 2% છે. ખાસ આપણે યાદ રાખશું આંકડાકીય માહિતી. વિદ્યાર્થી મિત્રો, આંકડાકીય માહિતીની બાબતમાં સડક ઉપર ચીજ વસ્તુની કેટલા ટકા હેરફેર થઈ છે? તો કે સડક દ્વારા 83% એ સડક માર્ગ છે. ત્યાર પછી રેલવે તો કે 9% છે. હવાઈ માર્ગ એ 6% છે. અને જળમાર્ગ એટલે દરિયાઈ માર્ગે 2% વસ્તુની હેરફેર થાય છે. ઈરાન, ઈરાક, કુવૈતથી ખજૂર, દેશ વિદેશમાંથી ઘણી બધી ટેકનોલોજી દરિયાઈ માર્ગે આવે છે. તો 2%, 6%, 9%
અને 83%. તમે જુઓ છો આંકડાકીય માહિતી ઉપરથી આટલું જાણવું ગમશે. તેની અંદરથી 113 પેજ ઉપર પાઠ્યપુસ્તકની અંદર છે આપ્યું છે. આવા તો 1 2 3 4 5 એ લગભગ 96 જેટલા કોષ્ટકો છે. એમાંનું એક કોષ્ટક તો આપણને ખબર હોવી જોઈએ કે દેશની અંદર પરિવહન અને પરિવહનની અંદર આપણે એક ટોપિક જોયો, અને એ ટોપિક એટલે સડક માર્ગ. તો સડક માર્ગ અથવા ભૂમિ માર્ગ, આ સડક માર્ગ અથવા ભૂમિ માર્ગ અને સડક માર્ગની અંદર ભૂમિ માર્ગની અંદર કેટલા ટકા એ વસ્તુની હેરફેર થાય છે. વર્ષોથી પ્રાચીન સમયથી ચીજ વસ્તુની હેરફેર યુરોપ હોય કે આફ્રિકા હોય, 7 ખંડની અંદર આપણે એશિયા, બાજુમાં આફ્રિકા છે, ઉપર યુરોપ છે, તો એ દેશો સાથે આપણે જે વેપાર કરતા હતા એ દરિયાઈ માર્ગે વેપાર થતો હતો અને જમીન માર્ગે વેપાર થતો હતો. તો તેની અંદર એ બાબત આપણે જોઈ. ત્યાર પછીનો ટોપિક આપણો છે કે ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, કેનું વર્ગીકરણ? વર્ગીકરણ એટલે શું? તો કે વિભાગ. અને એ વિભાગની બાબતની અંદર આપણે જોઈએ કે ભારતની જે સડક માર્ગ છે, અમેરિકા અને ચીન પછી 3જા નંબર ઉપર, તો ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કેને આધારે કરવામાં આવ્યું છે? તો તેની અંદર 5 ટોપિક છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જેને આપણે નેશનલ હાઈવે તરીકે ઓળખીએ છીએ. બીજો મુદ્દો છે રાજ્ય ધોરીમાર્ગો. કયો મુદ્દો છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ એટલે સ્ટેટ હાઈવે, ત્યાર પછી જિલ્લા માર્ગ એટલે ડિસ્ટ્રિક્ટ રોડ, ત્યાર પછી ગ્રામીણ માર્ગ જેને વિલેજ રોડ કહેવામાં આવે છે, અને ત્યાર પછી સરહદી માર્ગ. અને એ ઉપરાંત પાછળના પેજની અંદર આપ્યું છે એક્સપ્રેસ ધોરીમાર્ગ. ભારત એમાં ગુજરાતની અંદર પહેલા અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો. તો આ રીતે ભારતીય ઇન્ડિયન સડક માર્ગનું વર્ગીકરણ કઈ રીતે, કેની જવાબદારી છે? નેશનલ હાઈવે છે તો કેન્દ્ર સરકાર બનાવે છે, સ્ટેટ હાઈવે છે તો જે તે રાજ્ય સરકારની જવાબદારી છે, જિલ્લા માર્ગ છે તો ડિસ્ટ્રિક્ટ જિલ્લા પંચાયત એ માર્ગ બનાવે છે, વિલેજ તો ગ્રામ પંચાયત દ્વારા, ત્યાર પછી જે બોર્ડર BRO બોર્ડર રોડ ઓફ ઓર્ગેનાઇઝેશન, આ જે સંસ્થા છે એવા સરહદી માર્ગો તૈયાર કરે છે. તો આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ તાત્કાલિક પહોંચી શકવા માટે, ઝડપથી પહોંચી શકવા માટે આવા એક્સપ્રેસ ધોરીમાર્ગો પણ બનાવવામાં આવ્યા છે. આ વિશેની બાબતો એ પછીના ટોપિકની અંદર એ આપણે જોશું. તો આજના લેક્ચરમાં આપણે જે 30 મિનિટના લેક્ચરની અંદર જિયોગ્રાફી, ભૂગોળનો પાઠ 14મો પાઠ ભણ્યા, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. એની અંદર આપણે પહેલો મુદ્દો પ્રસ્તાવના, તેમાં પરિવહનની વ્યાખ્યા, ત્યાર પછી પરિવહન એટલે શું, ત્યાર પછી સડક માર્ગ અથવા ભૂમિ પરિવહન કોને કહેવાય, અને ત્યાર પછી ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ કોને આધારે કરવામાં આવ્યું છે એના વિશેની ડિટેલમાં વિગતવાર ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર એ આપણે કરશું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય માર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ, સરહદી, એક્સપ્રેસ અને ત્યાર પછી રેલવે માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન, અલગ અલગ માર્ગનું વર્ગીકરણ છે એ કેના આધારે કરવામાં આવ્યું છે, કઈ રીતે કરવામાં આવ્યું છે એ બાબત આપણે પછી જોશું. થેન્ક્સ.